અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શ્રી કૃષ્ણને વાલા દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ છે તે વિશે જાણીશું। તો દરેક વૈષ્ણવો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો। શ્રી મહાપ્રભુજીને જે જીવ શરણે આવ્યો એમને 2 મંત્રોનું દાન કર્યું, અષ્ટાક્ષર અને પંચાક્ષર। અષ્ટાક્ષરથી 7 ભક્તિ સિદ્ધ થાય છે અને પંચાક્ષરથી સંખ્ય અને આત્મનિવેદન થાય છે। આમ 9ધા ભક્તિનું દાન થાય છે। તેથી વૈષ્ણવો 2 કંઠી પહેરે છે, કારણ કે 2 મંત્રોની દીક્ષા મળે છે। પ્રભુના 2 સ્વરૂપ છે, નામ અને સ્વરૂપ। ભગવત નામ લેવાનો અધિકાર અષ્ટાક્ષરથી મળે અને ભગવત સેવાનો અધિકાર પંચાક્ષરથી મળે છે। આમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં નામ નિવેદન અને બ્રહ્મ સંબંધ આપી જીવને નામ લેવાનો અધિકાર આપ્યો અને બ્રહ્મ સંબંધથી સ્વરૂપ સેવાનો અધિકાર આપ્યો। કારણ કે આપણું તન, મન, ધન ત્રણેય લૌકિક છે। આ લૌકિક વસ્તુથી પ્રભુને કેમ પામી શકાય? કેવી રીતે પ્રભુને રીઝવી શકાય? તો આ બ્રહ્મ સંબંધ દ્વારા એ ત્રણેયનું સમર્પણ આપણે પ્રભુને કરીએ છીએ। એનો ભગવત સત્સંગ આપણે કરીએ છીએ। તેથી તે લૌકિક રહેતી નથી, અલૌકિક બની જાય છે। આમાં બ્રહ્મ સંબંધ પછી મારું તન પ્રભુને લાયક બન્યું, મારું ધન પ્રભુને સુખને લાયક થયું, હવે મારું મન પ્રભુના ચિંતન કે નામ સ્મરણ લાયક થયું। આમ લૌકિક જે હતું તે પ્રભુને સમર્પણ થતાં, પ્રભુની પ્રસાદી થતાં અલૌકિક બની ગયું। જય શ્રી વલ્લભ।